गुड आफ्टरनून विद्यार्थी मित्रों। આપણે લાસ્ટ લેક્ચરની અંદર ચેપ્ટર નંબર 4 ના પ્રેક્ટિસ વર્કના એમસીક્યુ જોયા હતા। આ લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 3 ના નવનીતના એમસીક્યુ જોવાના છીએ। શું કામ આપણે એમસીક્યુ નો રાઉન્ડ ચાલુ કર્યો છે આપણા લેક્ચરમાં? તો કે ઘણા બાળકોને કોન્સેપ્ટ મગજમાં હોય પણ કેવી રીતે એનો ઉપયોગ કરવો એ મગજમાં હોતું નથી। એટલા માટે થઈને આપણે એક લેક્ચર નવનીતના એમસીક્યુનો ઉતારવાના છીએ અને એક આની પહેલાંનો ચેપ્ટર નંબર 3 ના પ્રેક્ટિસ વર્કના એમસીક્યુનો લેક્ચર આપણે ઉતાર્યો હતો, જે તમે લોકોએ બહુ ખૂબ સરસ નિહાળ્યો છે। તો આપણે આજે ચેપ્ટર નંબર 3 ના નવનીતના એમસીક્યુ કરવાના છીએ। તો બાળકો, હું અહીંયા રકમ લખવાનો છું, તો કોઈ પાસે નવનીત ન હોય ઘરે તો કોઈ ટેન્શન ન લેતા, આપણે અહીંયા નવનીતની રકમ પણ બોર્ડ ઉપર લખવાના છીએ। પેલું શું કીધું છે? x બરાબર 2 અને y બરાબર 3 એ સુરેખ સમીકરણ સુરેખ સમીકરણ 5x - 3y બરાબર k નો એક ઉકેલ, k નો એક ઉકેલ હોય તો k બરાબર ખાલી જગ્યા। તો બાળકો, આપણે શું કરવાનું છે? તો કે આપને એક સમીકરણ આપ્યું છે 5x - 3y બરાબર k બરોબર, એનો આપણે ઉકેલ આપ્યો છે x બરાબર 2 અને y બરાબર 3। તો આપણે k ની કિંમત શોધવાની છે। તો આન્સર આપણે લખીએ। શું કરવાનું છે? તો કે સમીકરણનો ઉકેલ આપ્યો છે, તો એ સમીકરણનો ઉકેલને આપણે સમીકરણની અંદર મૂકવાનો છે, બરોબર બાળકો? તો ચાલો, x બરાબર 2 અને y બરાબર 3 ને સમીકરણમાં મૂકતા તો 5 × 2 - 3 × 3 બરાબર k। શું કર્યું મેં? x અને y ની કિંમત મેં મૂકી દીધી। હવે સાદું રૂપ આપો તો કે 5 × 2 = 10 -3 × 3 = 9 બરાબર k। તો k બરાબર શું આવશે? 10 - 9 એટલે 1। તો k ની કિંમત આપણે શું મળી? 1। એવી જ રીતે આગળ તો બાળકો, આપણે બીજા દાખલાની રકમ લખી છે બાજુમાં। બે સંખ્યાનો સરવાળો 30 છે અને તેમનો તફાવત 16 છે। તો બે સંખ્યા પૈકી નાની સંખ્યા ખાલી જગ્યા છે, બરોબર? તો આપણે બાળકો અહીંયા નાની સંખ્યા અને મોટી સંખ્યા બે ધારવી પડે। તો ધારો કે મોટી સંખ્યા બરાબર x અને નાની સંખ્યા બરાબર y। પેલું આપણે શું કીધું? સરવાળો કરવાનો કીધો છે, તો કે x + y બરાબર 30। આપણે થઈ ગયું પેલું સમીકરણ। હવે મોટામાંથી નાનું બાદ કરવાનું, એટલે x - y બરાબર 16। તો આ થઈ ગયું સમીકરણ નંબર 2। લોપની રીતનો ઉપયોગ કરતા હવે અહીંયા બાળકો આપણે નાની સંખ્યા મેળવવાની છે, તો x નો લોપ કરીએ તો આપણે y મળવાનો છે। તો x નો લોપ કરી નાખીએ આપણે, બેયમાં સહગુણક સરખા જ છે। x નો લોપ કરવો છે તો બેયના પદની નિશાની સરખી છે, તો આપણે માઇનસ કરવા પડે બે સમીકરણને। તો x ઉડી ગયા, વધ્યું શું? 2y। 30 માંથી 16 જાય એટલે કેટલા વધે? 14। તો y બરાબર શું આવ્યું? 7।
તો y આપણે કોને ધાર્યો તો કે y આપણે નાની સંખ્યાને ધાર્યો તો y બરાબર શું આવશે 7 બરોબર. ચાલો આગળ વાત કરીએ ત્રીજા એમસીક્યુ ની. શું કીધું છે? x અક્ષ y અક્ષ x અક્ષ y અક્ષ અને રેખા x પ્લસ y બરાબર 6 દ્વારા બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. હવે બાળકો આ દાખલાને સમજવા માટે પહેલા તમારે શું કરવું પડે તો કે તમારી પાસે જે સમીકરણ આપ્યું છે x પ્લસ y બરાબર 6 એના તમારે ઉકેલ મેળવવાના છે 9મા ધોરણની રીતે. હવે 9મા ધોરણની રીતે એટલે કેવી રીતે તો કે પહેલા તમે એક ચલની કિંમત ધારતા તો હું અહીંયા x ની કિંમત લઉં x બરાબર 0 ધારતા તો 0 પ્લસ y બરાબર 6 એટલે આપણે શું મળતું y બરાબર 6 એટલે આપણે એક ઉકેલ મળ્યો. શું મળ્યો તો કે 0 અને 6. હવે y બરાબર 0 ધારતા તો શું મળશે આપણે અહીંયા તો કે x પ્લસ 0 બરાબર 6 એટલે x બરાબર 6. તો બીજો ઉકેલ આપણે શું મળ્યો અહીંયા 6 અને 0. બે ઉકેલ મળ્યા આપણે 6 અને 0. હવે આ દાખલા માટે આપણે આલેખ બનાવવો પડશે. હવે આલેખમાં આ x અક્ષ આ y અક્ષ આ x ડેશ અક્ષ ને y ડેશ અક્ષ મારે x અક્ષ અને y અક્ષની જરૂર છે એટલે હું એટલું જ લઉં છું. હવે આ જે બે ઉકેલ આવ્યા છે એ બે ઉકેલને આપણે ત્યાં દર્શાવીએ બરોબર. તો ઉકેલ એક શું આવ્યો 0 અને 6. 0 એટલે x અક્ષ 0 હોય તો y યામ શું આપ્યું 6 એટલે x અક્ષ 0 હોય એટલે એનો મતલબ શું થાય એ બિંદુ ક્યાં આવશે y યામ ઉપર બરોબર. એટલે કે અહીંયા ક્યાંક આવશે. હાલો માની લ્યો 0 અને 6 અને બીજું બિંદુ શું છે 6 અને 0 તો માની લ્યો અહીંયા ક્યાંક આવશે 6 અને 0. આ બે બિંદુને જોડી દો એટલે તમને અહીંયા કાટકોણ ત્રિકોણ મળશે. શું કામ કાટકોણ ત્રિકોણ જ? કારણ કે અહીંયા x અક્ષ અને y અક્ષ બે છેદે ત્યાં તો કાટખૂણો બને જ છે. તો આપણે આનું ક્ષેત્રફળ શોધવું છે. હવે ક્ષેત્રફળ શોધવું હોય તો આપણી પાસે સૂત્ર છે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ. પાયો આપણો આ થશે વેધ આપણો આ થશે. માપ શું લેવું તો કે તમે વિચારો અહીંયા શું છે તમારું ઉદ્ગમ બિંદુ છે. ઉદ્ગમ બિંદુથી આ બિંદુ સુધીનું અંતર કેટલું થશે તો કે 6 થશે બરોબર. હવે આ ઉદ્ગમ બિંદુથી અહીંયા સુધીનું અંતર કેટલું થશે તો કે 6. તો તમને માપ મળી ગયું. તો 1/2 ગુણ્યા 6 ગુણ્યા 6 3 દુ ને 6 6 તેરી ને 18 ચોરસ એકમ. આ રીતે ત્રિકોણનું ક્ષેત્રફળ મળે. માની લ્યો કે શોર્ટકટમાં થોડુંક વિચારવું છે દાખલો ફટાફટ કરવો છે બરોબર. તો તમને એક એના માટેનો શોર્ટકટ આપું. કોઈ પણ સમીકરણ આપ્યું હોય એમાં તમારે શું કરવાનું
ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર અચળ પદ છે ને એનો તમારે સ્ક્વેર કરવાનો અને એને ભાગ્યા 2 કોઈ પણ સમીકરણમાં. માની લ્યો તમારે આવી રીતે આલેખ બનાવીને નથી કરવો, એ રીતે સોલ્વ કરવામાં લાંબુ થઈ જાય છે બરોબર, તો તમે આ રીતે પણ સોલ્વ કરી શકો. ત્રિકોણનું ક્ષેત્રફળ અચળ પદ કેટલું છે તો કે 6 નો સ્ક્વેર કેટલો થાય 36, 36 ભાગ્યા કેટલા થશે 2 ફરજિયાત, તો 36 ભાગ્યા 2 કરો એટલે શું આવશે તો કે 18. તો અહીંયા 18 મળી ગયું આપણે. બે રીતે દાખલો સોલ્વ થાય બરોબર. ચાલો આગળ વધીએ. જો y બરાબર x ના છેદમાં 2 હોય તો y બરાબર x ના છેદમાં 2 અને સમીકરણ 3x + 4y બરાબર 20 હોય તો x બરાબર કેટલા? શું કરવાનું તો કે તમારે સમીકરણમાં y ની કિંમત મૂકી દેવાની. જો 3x + 4y બરાબર 20. હવે એમાં તમે y ની કિંમત મૂકો. 3x + 4 × y એટલે x ના છેદમાં 2 બરાબર 20. તો 3x + 4 × x એટલે 4x એના છેદમાં 2 બરાબર શું આવશે 20. હવે 4x ભાગ્યા 2 એટલે શું થઈ જાય 2x થઈ જાય. હવે 3x + 2x એટલે શું થઈ ગયું તો કે 5x બરાબર 20. તો x બરાબર શું આવ્યું 20 ભાગ્યા 5, તો x બરાબર શું આવ્યું 4. x બરાબર 4. તો તમને અહીંયા x નો જવાબ શું મળશે 4 બરોબર. ચાલો હવે આગળ વધીએ આપણે. જો 2 અને 5 એ સમીકરણ 3x + ky બરાબર 31 નો એક ઉકેલ હોય તો k ની કિંમત શોધો. હવે અહીંયા k ની કિંમત શોધવી છે તો કેવી રીતે મળશે તો કે અહીંયા એ જ વસ્તુ સેમ આપણે પેલા MCQ ની અંદર કર્યું એ રીતે જ કરવાનું છે. 3x + ky બરાબર 31. x ની કિંમત શું આપી છે 2, y ની કિંમત શું આપી છે તો કે 5, 3 દુ 6 + 5k બરાબર 31. તો 5k બરાબર 31 - 6
તો 5k બરાબર શું થાય? તો કે 25. તો k બરાબર શું આવવું જોઈએ? તો k બરાબર 5. શું મળે તમને? k બરાબર 5. તો આ રીતે k ની કિંમત શોધાઈ. બાળકો આપણે નવનીતના MCQ સોલ્વ કરી છે, એમાં નવીન પ્રકારના MCQ જે હશે પ્રેક્ટિસ વર્ક કરતા અલગ, બરોબર, એને જ આપણે સોલ્વ કરવાના છીએ. એટલા માટે તો હું રકમ લખું છું. એટલે પ્રેક્ટિસ વર્કના જે MCQ સોલ્વ કરાવ્યા એનો વિડીયો તમારે જોવો પડશે, કારણ કે એ MCQ અને આ MCQ બંને અલગ પ્રકારના હશે. જે નવનીતમાં અલગ આપ્યા છે પ્રેક્ટિસ વર્ક કરતા, એ બધા હું અહીંયા સોલ્વ કરાવું છું. હવે ટૂંકો પ્રશ્ન છે, એવું કહે છે x બરાબર 0 નો આલેખ શું દર્શાવે છે? હવે શું થાય? એટલે કે x અક્ષ 0 છે, બરોબર. હવે x અક્ષ 0 હોય, આપણે હમણાં આલેખની અંદર ચર્ચા કરી હતી, આપણે પાછી આ ચર્ચા કરી લઈ. આ તમારો આલેખ છે. હવે આલેખની અંદર x અક્ષ 0 છે, એટલે x અક્ષ 0 હોય એટલે બાકી બધાય બિંદુના x અક્ષ 0 હોય, તો એ બધાય બિંદુ આપણે ક્યાં દર્શાવવાના છીએ? તો કે y અક્ષ ઉપર. ધારો કે આ બધા બિંદુ મેં છે, એના બધાના x અક્ષ 0 હતા, તો એ ક્યાં દર્શાવ્યા મેં? તો કે y અક્ષ ઉપર. ક્યાં દર્શાવ્યા? y અક્ષ ઉપર. તો x બરાબર 0 નો આલેખ શું દર્શાવે છે? તો કે x બરાબર 0 નો આલેખ y અક્ષ દર્શાવે છે. શું દર્શાવે છે? y અક્ષ દર્શાવે છે. કારણ કે આપણે ઘણી વખત એવું બોલીએ છીએ કે y અક્ષ પરનું બિંદુનો x યામ 0 હોય. કોઈ પણ y અક્ષ પરનું બિંદુ હોય એનો x યામ હંમેશા શું હોય? 0. આપણે છેદ બિંદુ શોધવા માટેનો આના પહેલાના લેક્ચરમાં વાત કરી હતી કે x અક્ષનું છેદ બિંદુ શોધવું હોય તો એનો y યામ 0 લેવાનો, અને y અક્ષનું છેદ બિંદુ જોતું હોય તો એનો x યામ 0 લેવાનો. તો x યામ 0 હોય, x બરાબર બધે 0 હોય, તો એ આખો બિંદુ બધે ક્યાં દર્શાવવા પડે આપણે? તો કે y અક્ષ ઉપર દર્શાવવા પડે. તો એ બધા બિંદુ y અક્ષ ઉપર દર્શાવીએ તો એ આપણે શું દર્શાવ્યું કહેવાય? તો કે y અક્ષ દર્શાવે છે, બરોબર. તો આ એક ટૂંકો પ્રશ્ન છે, x બરાબર 0 છે એ શું દર્શાવે છે? તો કે y અક્ષ દર્શાવે છે. બીજો એક દાખલો, આવો એક MCQ છે, ax પ્લસ by પ્લસ c બરાબર 0 રેખા ઉદ્ગમ બિંદુમાંથી પસાર થાય તો c બરાબર ખાલી જગ્યા થાય. તો બાળકો ઉદ્ગમ બિંદુ એટલે આપને ખબર છે શું હોય? 0 0, બરોબર. તો આપણે શું કરવાનું? તો કે આ રેખા છે એ ઉદ્ગમ બિંદુની જે આ રેખા છે એ ઉદ્ગમ બિંદુમાંથી પસાર થાય છે. ધારો કે આ આલેખ આપણો, બરોબર, અહીંયા ઉદ્ગમ બિંદુ છે અને એ રેખા ax પ્લસ by પ્લસ c બરાબર 0 છે, એ ઉદ્ગમ બિંદુમાંથી પસાર થઈ. તો ઉદ્ગમ બિંદુમાંથી પસાર થઈ ત્યારે c ની કિંમત શું હશે? બરોબર. તો આપણે શું કરવું પડે? તો કે ઉદ્ગમ બિંદુના યામ 0 0 આપણે શેમાં મૂકવા પડે? તો કે x અને y ની જગ્યાએ. તો 0 ગુણ્યા a એટલે શું થાય? 0. 0 ગુણ્યા b એટલે 0 પ્લસ c બરાબર 0, એટલે કે c બરાબર શું મળ્યું આપને? 0. એટલે કે કોઈ પણ સમીકરણનો અચળ પદ 0 હોય ત્યારે સમજી લેવું કે આ રેખા છે એ ઉદ્ગમ બિંદુમાંથી પસાર થાય છે, બરોબર. કોઈ પણ સમીકરણનો અચળ પદ 0 હોય ત્યારે સમજી લેવું કે આ રેખા છે એ ઉદ્ગમ બિંદુમાંથી પસાર થાય છે, બરોબર બાળકો. તો c બરાબર તમને શું મળશે? 0.
આગળ વાત કરીએ બીજા એક MCQ ની. એક શોર્ટ ક્વેશ્ચન છે, આપને એવો ક્વેશ્ચન કર્યો છે 2 અને 7 એ બે સમીકરણ આપને આપ્યા છે. એ સમીકરણ 3x - 2y 3x - 2y બરાબર -8 અને 3x + 2y બરાબર 20 નો સામાન્ય ઉકેલ છે. તો શું કરવાનું? આ 2 અને 7 છે એને સમીકરણની અંદર મૂકી દેવાના. બરોબર, તો ચાલો બે સમીકરણની અંદર વારાફરતી મૂકીએ. તો કે 2 અને 7 એ સમીકરણ 3x - 2y બરાબર -8 માં મૂકતા, તો કે 3 × 2 - 2 × 7 બરાબર -8. તો કે 3 દુ 6 - 14 બરાબર -8. તો 6 - 14 એટલે -8 બરાબર -8. રેડી? હવે 2 અને 7 એ સમીકરણ 3x + 2y બરાબર 20 નો 20 માં મૂકતા, ત્રણ ગુણ્યા 2 + 2 × 7 બરાબર 20. તો 3 દુ 6 7 દુ 14, તો 20 બરાબર 20 આવી ગયું. હવે બાળકો હું સમજાવવા ઈ માંગુ છું કે જો તમે ડાબી બાજુ x અને y ની કિંમત મૂકો છો અને જમણી બાજુ જે તમને પદ આપ્યું છે ઈ પદ પાછું તમને મળી જાય, તો બે સમીકરણની અંદર એવું થતું હોય તો ઈ જે ઉકેલ છે એને સામાન્ય ઉકેલ કહેવાય. બરાબર, આપણે સમીકરણ યુગ્મને સોલ્વ કરતા કોઈ પણ રીતે, અને આપણે શું કરતા, તો કે જે આપણે ઉકેલ મળ્યો એને બે સમીકરણમાં મૂકતા, ડાબી બાજુ કિંમત મૂકતા અને જમણી બાજુ જે આપ્યું હોય એ તમને મળી જાય. બરોબર, તો એનો ઉકેલ સાચો છે એમ કહી શકીએ. ઉકેલ સાચો છે ત્યારે શું કામ સાચો બને છે? તો કે સામાન્ય ઉકેલ એટલે કે બેયને લાગુ પડે એવો ઉકેલ છે. બરોબર, તો અહીંયા એ જ રીતે આપણે ચેક કરવાનું છે કે 2 અને 7 ને ડાબી બાજુ મૂકવાનું અને જમણી બાજુ આપણે મળી જાય. બરોબર, જે જો -8 બરાબર -8, 20 બરાબર 20. તો આ જે ડાબી બાજુ આપણે કિંમત મૂકતા જમણી બાજુ જે કિંમત છે એ આપણે મળી જાય તો એ સામાન્ય ઉકેલ કહેવાય. બરોબર બાળકો, આપણે ત્યાં એવું કહેતા કે આપણો ઉકેલ સાચો છે. સાચો ક્યારે ચકાસતા હતા? તો કે આપણે જે જવાબ મેળવતા હતા એ બે યામ છે, x યામ ને y યામ. બરોબર, એ બેયની કિંમત સાચી મળી. ક્યારે મળે સાચી? તો કે ડાબી બાજુ કિંમત મૂકીએ અને જમણી બાજુ આપણે મળે ત્યારે એ સાચી બને. તો એવી જ રીતે અહીંયા સામાન્ય ઉકેલને ચકાસવા માટે એ જ રીતનો આપણે ઉપયોગ કરવાનો છે. બરોબર, હવે આગળ વાત કરીએ. હવે એવું કહે છે કે 3x બરાબર 7, 3x બરાબર 7 એ નો આલેખ x અક્ષને સમાંતર રેખા છે. x અક્ષને સમાંતર રેખા છે. વિધાન સાચું છે ખોટું? બરોબર, તો પહેલા તો આપણે અહીં x ની કિંમત મેળવી લઈએ. x ની કિંમત શું થાય? તો કે 3x બરાબર 7 આપ્યું છે, તો x બરાબર શું થાય? 7/3. 7/3 થાય. બરોબર, એટલે એનો મતલબ શું થાય? તો કે x ની બધી y ની કોઈ પણ કિંમત માટે x ની કિંમત 7/3 ફિક્સ રહે છે. બરોબર, તો આપણા બધા આમ કેવા થાય? તો કે 7/3 0, પછી 7/3 1, 7/3 2. બરોબર, આવી રીતે એ આમ ચાલુ રહીએ.
તો આ બધા અમને દર્શાવીએ અને આપણે જો y અક્ષને સોરી x અક્ષને સમાંતર રેખા મળે છે કે નહીં એ આપણે જોઈએ. માની લ્યો કે 7/3 અને 0 એક y આમ 0 છે એટલે x અક્ષ ઉપર આવશે. 7/3 અહીંયા છે પેલું બિંદુ, બરોબર. હવે બીજું બિંદુ 7/3 એક અહીંયા છે, 7/3 બે અહીંયા છે, 7/3 4 અહીંયા છે. તો હવે આ બધા બિંદુને જોડી દો આમ. તો આ કોને સમાંતર થઈ? x અક્ષને સમાંતર થઈ કે y અક્ષને સમાંતર થઈ? તો કે અહીંયા તમારો y અક્ષ હોય, બરોબર. તો આ સમાંતર રેખા કોને થઈ? તો કે y અક્ષને સમાંતર થાય, x અક્ષને સમાંતર થતું નથી. તો આપેલ વિધાન કેવું છે? ખોટું, બરોબર. આપને જે વિધાન આપ્યું છે એ ખોટું આપ્યું છે. આગળ વધીએ આપણે. ચાર અને એ સમીકરણ 2x + 3y = 23, 2x + 3y = 23 નો એક ઉકેલ હોય તો a = 5, આપેલ વિધાન સાચું છે ખોટું ચકાસવું. તો શું કરવાનું? 4 અને a ને તમારે ક્યાં મૂકવાના? સમીકરણમાં. ચાર દુ ને 8 + 3a = 23. 8 ને ઓલી બાજુ લઈ જાવ એટલે શું થાય? 23 - 8 તો 3a બરાબર 23 - 8 કેટલા થશે? તો કે 15. તો a બરાબર શું આવ્યું? 15/3 એટલે 5. તો a બરાબર 5 આવ્યું. તો a બરાબર તમને 5 મળ્યું. તો વિધાનમાં a બરાબર 5 આપ્યું છે. તો આપેલ વિધાન કેવું થશે? સાચું. ઓકે બાળકો, તો અહીંયા જેટલા એમસીક્યુ મેં કરાવ્યા એ તમને ચેપ્ટર નંબર 3ના નવનીતના એમસીક્યુ હતા. જે પ્રેક્ટિસ વર્કના એમસીક્યુ આપણે સોલ્વ કર્યા એના સિવાયના થોડાક નવીન કોન્સેપ્ટ સાથેના હતા. હવે બાળકો આપણે ચેપ્ટર નંબર 4ના આ જ રીતે એમસીક્યુ સોલ્વ કરીએ છીએ. નવનીતના જે પ્રેક્ટિસ વર્ક કરતા અલગ હોય, એટલે કે આપણે જે પ્રેક્ટિસ વર્કના લાસ્ટ લેક્ચરમાં સોલ્વ કર્યા હતા એના કરતાં અલગ કોન્સેપ્ટ ઉપયોગ થતો હોય, બરોબર, એવા બધા એમસીક્યુ આપણે અત્યારે સોલ્વ કરવાના છીએ. બાકીના જે નવનીતના એમસીક્યુ છે જે તમારે જાતે સોલ્વ કરવાના છે, બધા કોન્સેપ્ટ હવે આવી ગયા છે, બરોબર. તો પેલો જ એમસીક્યુ સરસ મજાનો છે. વર્ગમૂળમાં 2x નો સ્ક્વેર પ્લસ 9 બરાબર 9 ના બીજ ખાલી જગ્યા છે. ચાલો આના બીજ મેળવવા છે તો કેવી રીતે મેળવશું આપણે? બરોબર બાળકો, તો શું કરશું આપણે? તો કે આપણે તો સૌ પ્રથમ પહેલા સમીકરણમાં બંને બાજુ વર્ગ કરશું. 2x નો સ્ક્વેર પ્લસ 9 બરાબર 9 જે સમીકરણ છે. હવે શું કરશું? તો કે
બંને બાજુ વર્ગ કરતા, બંને બાજુ વર્ગ કરીએ છીએ તો શું કરવાનું, તો કે આખા કૌંસનો વર્ગ કરીએ 2x² પ્લસ 9 આખા કૌંસનો સ્ક્વેર બરાબર 9 આખા કૌંસનો સ્ક્વેર. હવે વર્ગ અને વર્ગમૂળ શું થાય, દૂર થઈ જાય તો અહીંયા શું વધશે, તો કે 2x² પ્લસ 9 બરાબર અહીંયા શું વધશે, તો કે 81. કારણ કે જે પણ પ્રોસેસ કરીએ બે બાજુ કરવી પડે, એટલે હું ડાબી બાજુ વર્ક કરું તો મારે જમણી બાજુ વર્ક કરવો પડે. હવે તો કે હું 2x² ને કરતા બનાવીશ એટલે 9 સામેની બાજુ જાય તો કેટલા થશે, તો કે 72. હવે x² બરાબર શું આવશે, આ બે સામેની બાજુ વહી જાય એટલે ક્યાં વહી જાય, ભાગાકારમાં. 72 ભાગ્યા 2 એટલે શું થઈ જાય, 36. તો x² બરાબર 36, તો x બરાબર શું આવે, તો કે ±6. તો જે સમીકરણ છે એનું બીજ આપણે શું મળ્યું, ±6. હવે આગળ વાત કરીએ તો આપને વિવેચકની કિંમત આપી અને સમીકરણમાં કોઈ સહગુણક ગોતવાની વાત થાય તો કેવી રીતે ગોતવું, જે આપણા માટે નવીન છે. હું સમીકરણ લખું છું પહેલા તો 6x² માઇનસ kx પ્લસ 2 બરાબર 0 નો વિવેચક કેટલો આપ્યો છે, તો કે વિવેચક 1 હોય તો k બરાબર ખાલી જગ્યા. તો પહેલા તો શું કરવાનું, આપણે d બરાબર આપ્યું છે, d ની કિંમતનો ઉપયોગ કરવાનો છે. તો d નું સૂત્ર લખો, d બરાબર b² માઇનસ 4ac. d ની કિંમત કેટલી આપી છે, તો કે 1. b આપણે શું આપ્યો છે, તો કે માઇનસ k આખા કૌંસનો સ્ક્વેર માઇનસ 4 ગુણ્યા a. a શું આપણે આપ્યું છે 6 અને c આપણે શું આપ્યું છે, તો કે 2. 1 બરાબર માઇનસ k નો હોલ સ્ક્વેર એટલે શું થાય, k² થઈ જાય માઇનસ 6 ચોક 24, 24 ગુણ્યા 2 એટલે શું થઈ જાય 48. તો k² બરાબર શું મળશે આપણે 49. કેવી રીતે, તો કે -48 સામેની બાજુ જાય તો +48 થાય. તો k² બરાબર 49 આવ્યું તો k બરાબર શું આવે, તો કે ±7. કારણ કે આપણે તો k ની કિંમત શોધવાની હતી તો k બરાબર આપણે શું મળ્યું ±7. બરોબર. હવે આગળ વધીએ આપણે. બાર x² પ્લસ mx પ્લસ 5 બરાબર 0 ના બીજ વાસ્તવિક અને સમાન હોય, વાસ્તવિક અને સમાન હોય તો m બરાબર ખાલી જગ્યા થાય. બરોબર. હવે બાળકો કોષ્ટક એક વિવેચકની રીતમાં ભણાવ્યું હતું, d ની 3 કિંમત વાળું. d બરાબર 0 મળે, d બરાબર <0 મળે અને d બરાબર <0 મળે. બરોબર. મેં વાત કરી હતી ઘણા બધા MCQ આના ઉપરથી નીકળી શકે. d બરાબર 0 તો ત્યારે આપણે બીજ કેવા મળે, તો કે વાસ્તવિક અને સમાન. d <0 તો બીજ આપને કેવા મળે, તો કે વાસ્તવિક ન મળે. અને d <0 તો આપને શું મળે, તો કે વાસ્તવિક અને ભિન્ન.
વાસ્તવિક અને ભિન્ન, બરોબર. તો હવે આપણે શું કીધું, વાસ્તવિક અને સમાન. તો વાસ્તવિક અને સમાન હોય તો ડી આપણે શું મળે, 0 મળે. તો ડી બરાબર શું આવશે, 0. તો ડી બરાબર 0, તો ડી ની સૂત્ર શું થાય, b² - 4ac બરાબર પણ 0 જ મળવાનું છે. ડી બરાબર 0 મળે તો b² - 4ac બરાબર 0 જ મળવાનું છે. તો b² આપણે શું છે, તો કે m આખા કૌંસનો સ્ક્વેર -4a એટલે શું આવશે 12, c એટલે શું આવશે, તો કે 5 બરાબર 0. m નો સ્ક્વેર માઇનસ 12 પંચા ને 60, 60 ગુણ્યા 4 એટલે 240 બરાબર 0. તો m² બરાબર શું મળ્યું તમને, 240. આપણે તો m ની કિંમત જોતી છે, બરોબર. તો હવે શું કરવાનું, તો કે 240 નું તમારે વર્ગમૂળ કાઢવાનું. આપને ખબર છે 240 છે પૂર્ણ વર્ગ સંખ્યા નથી, બરોબર. તો હવે એનું આપણે વર્ગમૂળ કેવી રીતે કાઢશું, તો કે આપણે એને અવિભાજ્ય અવયવની રીતે એનું વર્ગમૂળ કાઢશું. તો અહીંયા જુઓ કેવી રીતે નીકળે એનું વર્ગમૂળ, તો કે 240 2 વડે ભાગો એટલે શું આવે 120, 2 વડે ભાગો શું આવે 60, 2 વડે ભાગો શું આવે 30, પાછું 2 વડે ભાગો શું આવશે, તો કે 15. હવે 2 વડે નહીં ચાલે, હવે 3 વડે ચાલશે, હજી 5 વડે ચાલશે. હવે પેર કેટલાની બને છે, તો કે અહીંયા 2 વખત પેર બને છે, તો અહીંયા 2 વખત લખો, તો કે 2 ગુણ્યા 2. હવે 3 ની નથી બનતી, 5 ની નથી બનતી, એટલે શું થશે, તો કે એને વર્ગમૂળમાં લખવાનો વારો આવશે. તો 2 4, 4 ગુણ્યા વર્ગમૂળમાં 15, બરોબર. તો આપણું વર્ગમૂળ શું નીકળશે, તો કે પ્લસ ઓર માઇનસ m ની કિંમત અહીંયા શું આપણે મળશે, m બરાબર પ્લસ ઓર માઇનસ 4 વર્ગમૂળમાં 15, બરોબર બાળકો. ચાલો, તો આ વાત થઈ ગઈ m ની કિંમત, કે જે બીજ વાસ્તવિક અને સમાન હોય તો કેવી રીતે મેળવવા, બરોબર. ચાલો, તો હવે આગળ નવીન પ્રકારનો બીજો એક MCQ જોઈએ. આપને એક સમીકરણ આપ્યું છે ax નો સ્ક્વેર પ્લસ bx પ્લસ c બરાબર 0 અને a ડઝ નોટ ઇક્વલ ટુ 0, a ડઝ નોટ ઇક્વલ ટુ 0 ના બીજ સમાન હોય તો c બરાબર ખાલી જગ્યા થાય, બરોબર. તો બીજ સમાન કીધું છે એટલે d બરાબર 0 આવશે. હવે d બરાબર 0 આવે એટલે d ની કિંમત, d નું સૂત્ર શું થાય, b² - 4ac, એ પણ આપણે 0 જ મળવાનું છે. તો આપણે ખાલી c ની ચર્ચા કરવાની છે, તો શું થાય b² બરાબર 4ac, કારણ કે આખા પદ સામેની બાજુ વહી જાય. તો આપણે આમાંથી c ને કરતા બનાવી નાખીએ, તો c ને કરતા બનાવી નાખો તો શું થઈ જાય, b²/4a. તો આપણો જવાબ શું બનશે, c બરાબર b²/4a, બરોબર બાળકો. ચાલો આગળ વધીએ નવા MCQ સાથે. હવે તમને ઉકેલ આપી દીધા છે અને નીચે 4 સમીકરણ આપ્યા છે, બરોબર. અને એ કયા સમીકરણના ઉકેલ છે એ કેમ ખબર પડે, તો હું અહીંયા રકમ લખું છું. x બરાબર શું આપણે આપ્યું છે ઉકેલ તરીકે, તો કે ખાલી જગ્યા ના બીજ 2 અને -1 છે, બરોબર. અને નીચે 4 MCQ આપી દીધા આપને. a બરાબર શું આપ્યું છે, તો કે x² + 2x - 2, x² + 2x - 2 બરાબર 0. b ની કિંમત આપી દીધી છે
તો કે x સ્ક્વેર પ્લસ x માઇનસ 2 બરાબર 0, સોરી પ્લસ 2 છે. c બરાબર MCQ શું આપ્યો છે તો કે x સ્ક્વેર માઇનસ 2x પ્લસ 2 બરાબર 0 અને ડી ઓપ્શન આપ્યો છે x સ્ક્વેર માઇનસ x પ્લસ 2 બરાબર 0. 4 MCQ આપણે આપ્યા છે. હવે એવું કીધું છે ખાલી જગ્યાના બીજ એટલે કે સમીકરણ જે નીચે આપ્યા છે એમાંથી કોઈ એક સમીકરણના બીજ 2 અને માઇનસ 1 છે. બરાબર, વિધાન સાચું બને એવું આપણે એક વિકલ્પ પસંદ કરવાનો છે. હવે આની બે રીત છે. કાં તો તમે 4 સમીકરણના બીજ શોધો અને કાં તો પછી તમે બીજ જે છે એની કિંમત તમે સમીકરણમાં મૂકો. હવે 4 સમીકરણના બીજ ગોતો અને તમે સાચો જવાબ ગોતવા જાવ તો બહુ જાજો સમય જોઈ જાય. તો આપણે શું કરવાનું તો કે આપણે અહીંયા x ની જે બે કિંમત આપી છે એ બે કિંમત આપણે સમીકરણમાં મૂકવાની. બે કિંમત માટે જો ઇક્વલ ટુ 0 આવી જતું હોય તો ઈ સમીકરણ આપણો સાચો જવાબ થઈ જાય. કેવી રીતે જો ચકાસો. આ x ની કિંમત 2 આપી છે, 2 અહીંયા પેલા મૂકો તો કે 2 નો સ્ક્વેર એટલે 4 પ્લસ 4 2 દુ ને 4 એટલે 4 પ્લસ 4 એટલે 8, 8 માઇનસ 2 એટલે 6. હાલો પેલું પણ સમીકરણ જ કેન્સલ થઈ ગયું. હવે બીજા સમીકરણમાં મૂકો તો કે 2 નો સ્ક્વેર 4 પ્લસ 2 6 પ્લસ 2 8 ઇક્વલ ટુ 0 નો આવ્યો. બીજું સમીકરણ એ કેન્સલ થઈ ગયું કારણ કે પેલા x ની એક કિંમત માટે 0 આવતો હોય તો બીજી કિંમત ચકાસવાની આવે વાત. પેલી કિંમતમાં જ x બરાબર 0 શું કહેવાય સમીકરણમાં કિંમત મૂકતા બરાબર 0 નથી આવતા. હવે અહીંયા મૂકો 2 નો સ્ક્વેર 4 માઇનસ 2 દુ 4 એટલે 4 માઇનસ 4 એટલે 0, 0 પ્લસ 2 એટલે 2. તો અહીંયા તો 0 લખ્યો છે તો ત્રીજો સમીકરણ આપણા માટે નથી આવતું. હવે અહીંયા મૂકીએ તો કે 2 નો સ્ક્વેર એટલે 4 માઇનસ 2 એટલે કે 2, 2 પ્લસ 2 એટલે 4 ઇક્વલ ટુ 0. ઓકે સોરી બાળકો, અહીંયા માઇનસ 2 છે. હવે મૂકો 2 ની કિંમત અહીંયા તો 2 નો સ્ક્વેર 4 માઇનસ 2 એટલે કે 2 માઇનસ 2 એટલે 0. તો આ સમીકરણ માટે x બરાબર 2 ની ઉકેલ છે એ સેટિસ્ફાઈડ થાય છે. તો હવે આ મૂકો માઇનસ 1 નો સ્ક્વેર એટલે 1 માઇનસ 1 માઇનસ 2 તો માઇનસ પ્લસ એટલે 2 થઈ જશે. 2 માઇનસ 2 એટલે 0. બરોબર, તો આ ચોથું સમીકરણ એટલે કે ડી બરાબર જે સમીકરણ આપ્યો છે એ એવો સમીકરણ છે કે જે બે ઉકેલનું સેટિસ્ફાઈડ કરે છે. તો આ ઉકેલ છે એ કોના માટે સાચા બનશે તો કે આ જે ડી સમીકરણ છે x² માઇનસ x માઇનસ 2 બરાબર 0 એના માટે સાચા બનશે. તો કોઈ સમીકરણ આપ્યું ન હોય ને બીજ આપ્યા હોય તો એને સાચા કોના માટે સાચા બીજ છે અથવા તો કયા સમીકરણના બીજ છે એ ગોતવા હોય તો આ રીતે ગોતી શકાય. કાં તો ચારેય સમીકરણના તમે અવયવ પાડી નાખો અથવા તો વિવેચકની રીતે બીજ ગોતી લ્યો. બરોબર, અને જો જે બીજ આ બે મળે આ બે બીજ જે સમીકરણ માટે એ સમીકરણ સાચો જવાબ, અથવા તો એ બે બીજની કિંમત તમે સમીકરણની અંદર પુટ કરો ઇક્વલ ટુ 0 આવે. બરોબર, તો એ સમીકરણ તમારા માટે સાચું ગણાય. બરોબર બાળકો, તો આ થઈ ગયું આપણું એક નવીન પ્રકારનો બીજો એક MCQ. હવે બાળકો એક પાછો નવીન પ્રકારનો MCQ જોઈએ કે જો તમને 1/2 એ સમીકરણ x² પ્લસ kx પ્લસ માઇનસ
5/4 બરાબર 0 નું એક બીજ હોય તો કે બરાબર ખાલી જગ્યા થાય. હવે આ બીજ આ સમીકરણનું છે તો કે ની કિંમત શું આવી કેમ ખબર પડે? તો આપણે આ બીજ એટલે કે જે x ની કિંમત એને આપણે સમીકરણની અંદર પુટ કરવાની, એટલે કે x² + kx - 5/4 બરાબર 0 માં x બરાબર 1/2 કિંમત મૂકતા, બરોબર. તો 1/2 આખા કૌંસનો સ્ક્વેર પ્લસ k ગુણ્યા 1/2 માઇનસ 5/4 બરાબર 0. 1/2 આખા કૌંસનો સ્ક્વેર એટલે શું થાય? 1/4 પ્લસ k/2 માઇનસ 5/4 બરાબર 0. હવે 1/4 માઇનસ 5/4 બેયના છેદ સરખા એટલે બાદબાકી થઈ જાય ડાયરેક્ટ, એટલે શું આવે? તો કે k/2 માઇનસ શું આવશે? તો કે 4/4 બરાબર 0. તો k/2 માઇનસ 1 બરાબર 0. તો k/2 બરાબર 1 થઈ જાય. તો k બરાબર શું જવાબ આવે? તો કે 2. તો k ની કિંમત શું આપણે મળી? 2. બરોબર બાળકો? તો આ રીતે જો કોઈ એક ઉકેલ આપી દીધો હોય અને કોઈ સમીકરણનો ખૂટતો સહગુણક હોય અથવા તો કોઈ અચળ પદ ગોતવાનું હોય તો આ રીતે આપણે એને અચળ પદ ગોતી શકીએ. બરોબર? આગળ વધી. હવે આપને એક ખાલી જગ્યા એવી આપી છે, એક સંખ્યા અને તેના વ્યસ્તનો સરવાળો 10/3 છે તો આ વિધાન દ્વારા મળતું દ્વિઘાત સમીકરણ તેના પ્રમાણિત સ્વરૂપમાં લખો. હવે એવું કીધું છે કે એક સંખ્યા છે અને એનું વ્યસ્ત કરવાનું, એ બેયનો સરવાળો કરો ને એટલે આપણે 10/3 મળે. હવે આ સમીકરણને પ્રમાણિત સ્વરૂપમાં લખવાનું છે. તો ચાલો આપણે અહીંયા ધારી લઈએ, રકમ હવે નથી લખતો. ધારો કે એક સંખ્યા બરાબર x અને વ્યસ્ત આપણે જે સંખ્યા લઈએ એનું વ્યસ્ત શું થાય? તો કે 1/x. x પ્લસ 1/x બરાબર શું થાય? તો કે 10/3. x સામેની બાજુ હોઈ જાય એટલે x² + 1/x. કારણ કે છેદમાં x નથી અહીંયા તો ગોઠવવા માટે શું કરવું પડે? આ x ને સામેની બાજુ ગુણવો પડે. તો અહીંયા શું આવશે? 10/3. હવે શું કરવાનું? 3 સામેની બાજુ હોઈ જાય અને x આ બાજુ આવતો રહીએ. તો કે 3x² + 3 બરાબર 10x. તો 3x² માઇનસ 10x પ્લસ 3 બરાબર 0. આ થઈ ગયું તમારો પ્રમાણિત સ્વરૂપમાં લખાઈ ગયું. પ્રમાણિત સ્વરૂપમાં કે એટલે આ રીતે લખવાનું થાય, ઇક્વલ ટુ 0 ના ફોર્મમાં. 3x² માઇનસ 10x પ્લસ 3. ચાલો હવે એક પાછું નવું સમીકરણ આપ્યું છે. 3x² પ્લસ 2k + 1 x પ્લસ માઇનસ k + 5 = 0 ના બીજ આલ્ફા અને બીટા હોય તથા ના બીજ આલ્ફા અને બીટા હોય તથા
આલ્ફા પ્લસ બીટા ઇક્વલ ટુ 0, સોરી આલ્ફા પ્લસ બીટા ઇક્વલ ટુ આલ્ફા ઇન્ટુ બીટા હોય તો કે બરાબર ખાલી જગ્યા. હવે બાળકો અહીંયા બહુપદી ચેપ્ટરનો ઉપયોગ આવશે. બહુપદી ચેપ્ટરના બે સૂત્રનો ઉપયોગ કરવાનો આવે છે, આલ્ફા પ્લસ બીટા અને આલ્ફા ઇન્ટુ બીટા. હવે આલ્ફા પ્લસ બીટા શું છે અને આલ્ફા ઇન્ટુ બીટા શું છે એ તમને કહી દઉં. તો કે આલ્ફા પ્લસ બીટા શું છે તો કે દ્વિઘાત સમીકરણના દ્વિઘાત બહુપદીના શૂન્યોનો સરવાળો છે અને આલ્ફા ઇન્ટુ બીટા શું છે તો કે દ્વિઘાત બહુપદીના શૂન્યોનો ગુણાકાર છે. બરોબર, તો એ બેયના સૂત્ર છે. આલ્ફા પ્લસ બીટા એટલે શું થશે તો કે માઇનસ બી અપોન એ અને આલ્ફા ઇન્ટુ બીટા શું થશે તો કે સી અપોન એ. ચેપ્ટર નંબર 2 આપણે જોશું ત્યારે આ સૂત્રનો વારંવાર ઉપયોગ કરવાનો છે જ, એટલે યાદ તમારે રાખવાના જ છે, તો અત્યારથી યાદ રાખી લ્યો. હવે આપણે એવું કીધું છે કે બે સમાન મળે છે, એટલે કે સરવાળો અને ગુણાકાર સમાન મળે છે. તો સરવાળો અને ગુણાકાર સમાન મળે છે એનો ઉપયોગ કરવાનો. હા, તો કે આલ્ફા પ્લસ બીટા બરાબર આલ્ફા ઇન્ટુ બીટા. આલ્ફા પ્લસ બીટા એનું સૂત્ર શું થશે તો કે માઇનસ બી અપોન એ અને આલ્ફા ઇન્ટુ બીટાનું સૂત્ર શું થશે તો કે સી અપોન એ. તો જોવો જી બેયના છેદમાં એ છે એ કેન્સલ થઈ ગયા, તો વધ્યું શું તો કે માઇનસ બી અપોન સી. માઇનસ બી એટલે શું થાય તો કે એક્સ નો સહગુણક, તો કે એક્સ નો સહગુણક શું છે 2k + 1. સી શું છે તો કે માઇનસ કૌંસની અંદર કે માઇનસ સોરી કે પ્લસ 5. હવે તમારે શું કરવાનું છે તો કે પેલા માઇનસ ની અંદર ગુણી દો, તો કે માઇનસ 2k - 1 બરાબર માઇનસ કે માઇનસ 5. માઇનસ અંદર ગયા એટલે બધાની નિશાની ફેરવી નાખી. બરોબર, હવે કે વાળું પદ ડાબી બાજુ લ્યો એટલે પ્લસ કે થઈ જાય, એટલે માઇનસ 2k પ્લસ કે અને માઇનસ 1 સામેની બાજુ ગયા એટલે પ્લસ થઈ ગયા, એટલે માઇનસ 5 પ્લસ 1 એટલે શું થયું માઇનસ કે બરાબર માઇનસ 4. તો કે બરાબર શું આવે 4, કારણ કે માઇનસ માઇનસ ઉડી ગયા. બરોબર, તો કે ની કિંમત આપણે શું મળી 4. એક ખરા ખોટું છે આપણું, દ્વિઘાત સમીકરણને ઓછામાં ઓછા બે વાસ્તવિક બીજ હોય એવું આપણે એક વિધાન આપ્યું છે. દ્વિઘાત સમીકરણને ઓછામાં ઓછા બે વાસ્તવિક બીજ હોય. હવે આ વિધાન છે એ સાચું છે ખોટું એ આપણે કહેવાનું છે. હવે બાળકો જ્યારે આપણે 15મું ચેપ્ટર ભણશું સંભાવના, ત્યારે ઓછામાં ઓછું અને વધુમાં વધુની વાત થાય એટલે એનો મિનિંગ કેવો થાય એ આપણે ત્યાં સમજશું, પણ એનામાં અહીંયા પણ એની જરૂર છે એટલે આપણે અહીંયા સમજવાનું પ્રયત્ન કરીએ. હવે ઓછામાં ઓછા બે કહે, ઓછામાં ઓછા બે એટલે એનો મતલબ શું થાય તો કે 2 કે 2 થી વધુ, અને વધુમાં વધુ 2 કહે એટલે શું થાય તો કે 2 કે 2 થી ઓછું. હવે અહીંયા આપણે એવું કીધું છે ઓછામાં ઓછા બે બીજ મળે, બે વાસ્તવિક બીજ મળે. ઓછામાં ઓછા 2 એટલે શું થયું 2 કે 2 થી વધુ. પણ દ્વિઘાત સમીકરણને તો હંમેશા બે જ બીજ હોય. બરોબર, તો વિધાન કેવું થશે ખોટું થશે, કારણ કે દ્વિઘાત સમીકરણને વધુમાં વધુ બે બીજ મળે એમ કહી શકીએ આપણે. દ્વિઘાત સમીકરણને વધુમાં વધુ બે બીજ મળે. શું કામ એવું તો કે કોઈક એવા સમીકરણ હોય એને એક જ બીજ મળતું હોય. બરોબર, એવું તમને હું ઉદાહરણ પણ લખાવું કે જે એવું સમીકરણ હશે કે એને એક જ બીજ મળે છે. બરોબર,
આ સમીકરણ છે, આના અવયવ પાડો શું થાય તો કે x² + 2x + 2x + 4 બરાબર 0. 4 ના એવા બે ભાગ પાડો સરવાળો કરતા 4 આવે તો કે 2 દૂ 4, બબેની પેર પાડી એટલે શું વધ્યું x + 2, 2 કોમન નીકળી ગયા તો વધ્યું શું x + 2 બરાબર 0. તો શું થયું x + 2 x + 2 બરાબર 0. તો શું આવ્યું x + 2 બરાબર 0 અને x + 2 બરાબર 0. x બરાબર -2 અને અહીંયા x બરાબર -2. ભલે x ની કિંમત 2 મળી, બરાબર 2 કિંમત મળી છે પણ બે કિંમત કેવી છે સમાન, બરાબર. તો એ આપણે એક બીજ તરીકે લઈ શકીએ કે x બરાબર -2 આપેલ સમીકરણનું બીજ છે. x ની બીજી કોઈ કિંમત તો છે નહીં, બરાબર. તો અહીંયા આપણે એક જ બીજ મળે છે એટલે આપેલા વિધાન છે એ ખોટું છે. ઓછામાં ઓછા 2 કીધું એટલે એનો મતલબ થાય 2 કે 2 થી વધુ બીજ મળે છે. તો 2 થી વધુ બીજ આપણે દ્વિઘાત સમીકરણની અંદર મળતા નથી. ઓકે, હવે એક છેલ્લું આપણે આ લેક્ચરનો છેલ્લો એક વિધાન જોઈ લઈએ, સાચું છે ખોટું, પછી આપણે લેક્ચરને પૂરો કરીએ છીએ. આજના લેક્ચરમાં આપણે ઘણું બધું નવીન કોન્સેપ્ટ આપણો ટેક્સ્ટ બુકનો જ પણ કેવી રીતે પ્રશ્ન સોલ્વ કરવા એ માટે જોયું આપણે આજે. જો દ્વિઘાત સમીકરણમાં x² ના સહગુણક અને અચળ પદની સંજ્ઞા વિરોધી હોય તો બીજ વાસ્તવિક મળે. વિધાન સાચું છે ખોટું, બરોબર. તો વિધાન સાચું છે. શું કામ સાચું છે તો એના માટે હું એક એક્ઝામ્પલ લઈશ, બરોબર. કોઈ એક જનરલ હું એવું એક્ઝામ્પલ લઈ લઉં. ચાલો, x² + 0x - 4 બરાબર 0. x² ની સંજ્ઞા કેવી છે પ્લસ અને અચળ પદની સંજ્ઞા કેવી છે માઇનસ. બેયની વિરોધી થી, બેયની વિરોધી થયું તો આને હું આ રીતે લખી શકું x² - 4 બરાબર 0. તો આના તો બે બીજ મળ્યા આપણે x + 2 અને x - 2. તો બે બીજ આપણે કેવા મળે છે તો કે x બરાબર -2 અને x બરાબર +2. તો બે બીજ આપણે મળ્યા, બે બીજ આપણે કેવા મળ્યા વાસ્તવિક. કોઈ પણ ઉદાહરણની અંદર તમે x² નો સહગુણક અને અચળ પદનો સહગુણક બેયની સંજ્ઞા વિરોધી હોય, બરોબર, તો બીજ તમને હંમેશા વાસ્તવિક જ મળવાના છે, બરોબર. તો આ વિધાન કેવું થશે સાચું થશે, બરોબર બાળકો. તો આપણે અહીંયા સુધીનું રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર ચેપ્ટર નંબર 5 ના પ્રેક્ટિસ વર્ક અને નવનીતના MCQ આપણે સોલ્વ કરવાના છીએ.